चलो विद्यार्थी मित्रों આપણે સ્ટાર્ટ કરી દઈએ। હવે ગયા લેક્ચરમાં આપણે પ્રવેગની બધી વાતો કરી હતી, એમાં ઇન્ટેક્સ પ્રશ્નોથી ચાલુ રાખીશું આપણે। એમાં પ્રશ્ન દાખલો પણ ગણાવ્યો છે। ये ત્રણ પ્રશ્ન ઇન્ટેક્સ ને એક 12 એટલે ચાર પ્રશ્ન પહેલા લખાવું છું। પહેલા તો અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? કોઈ પણ પદાર્થનો વેગ સમયના એક સરખા ગાળામાં એક સરખો બદલાતો ન હોય એટલે કે અનિયમિત હોય તો તેને અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે। ટ્રાફિક વાળા રસ્તા પર થતી વાહનોની ગતિ એ અનિયમિત ગતિ છે। ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો। અનિયમિત પ્રવેગી ગતિ प्रवेग એટલે શું? પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર। અનિયમિત પ્રવેગી ગતિનો મતલબ શું થાય? અનિયમિત પ્રવેગી ગતિનો મતલબ ગતિ કરતો પદાર્થ સમયના એક સરખા ગાળામાં વેગમાં જે ફેરફાર કરે તે સમાન ન હોય એટલે કે અનિયમિત હોય। એટલે કે અનિયમિત હોય તો આવી ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે। અનિયમિત પ્રવેગી ગતિ કહે છે। ઉદાહરણ તરીકે મિત્રો ટ્રાફિક વાળા રસ્તા પર થતી વાહનની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ છે। ટ્રાફિક વાળા રસ્તા પર વાહનની જે ગતિ થાય છે તે અનિયમિત પ્રવેગી ગતિ થાય છે। હલો, हाँ तो अहियां नवा घर आपी दो ये सारा हाँ। चलो मित्रों, ट्राफिक वाला रस्ता पर थती गति अनियमित प्रवेगी गति है। હવે ઇન્ટેક્સ પ્રશ્ન લઈએ છીએ એક જ મિનિટ। मित्रों इंटेक्स प्रश्नों इंटेक्स प्रश्न में पहलू
તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે અને કઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અસમાન પ્રવેગી ગતિ કરે છે? ઇન્ટેક્સ પ્રશ્ન પાના નંબર 103. ચલો પહેલું, તમે અચળ પ્રવેગથી ગતિ કરે પદાર્થ એમ ક્યારે કહી શકાય? અચળ પ્રવેગથી ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? એના માટે તમને પહેલા એ ખબર હોવી જોઈએ પ્રવેગ અચળનો મતલબ શું. પ્રવેગ અચળ રે, જો બહુ ડિફરન્સ ધ્યાનથી સમજવાનું. પ્રવેગ અચળ રે, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, એટલે કે એકમ સમયમાં વેગમાં જે ફેરફાર થાય. દાખલા તરીકે અત્યારે 0 સમયે વેગ 40 છે, 1 સેકન્ડ પછી એનો વેગ 45 થાય, પછી 1 સેકન્ડ પછી એનો વેગ 50 થાય. અંતરની વાત નથી કરી હો, વેગની વાત કરી, સ્પીડની. ત્રીજી સેકન્ડે એનો વેગ 55 થાય છે, ચોથી સેકન્ડે એનો વેગ 60 થાય છે, પાંચમી સેકન્ડે એનો વેગ 65 થાય છે. મિત્રો અહીંયા સમયનો ગાળો એક સરખો 1 સેકન્ડનો હતો અને વેગમાં થતો ફેરફાર 40 નો 45, 45 નો 50, 50 નો 55, 55 નો 60, વેગમાં થતો ફેરફાર 5 મીટર પ્રતિ સેકન્ડ હતો. એનો મતલબ એમ થયો કે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર એક સરખો હોય તો તે અચળ પ્રવેગથી ગતિ કરે છે તેમ કહેવાય. ગતિ કરતો પદાર્થમાં ગતિ કરતા પદાર્થમાં એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર એક સરખો હોય તો તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે સુરેખ પથ પર જે ગતિ કરે પદાર્થ સીધી રેખામાં એક જ દિશામાં અને એના વેગમાં સતત વધારો થાય તો સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ એક સરખા પ્રમાણમાં વેગ વધારતો હોય સરખા સમયના ગાળામાં તો તે અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં પદાર્થના વેગમાં એક સરખો વધારો થાય તેને અચળ પ્રવેગી ગતિ કહેવાય. બીજું, પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? અસમાન પ્રવેગી ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? જ્યારે પદાર્થ સમાન સમયગાળામાં વેગમાં જે ફેરફાર કરે તે અસમાન. જો મિત્રો વેગમાં ફેરફાર કરે, બહુ સરસ ઉદાહરણ આપો આ પંખાનું. પંખો ગતિ કરે એની સ્પીડ નથી બદલતો, જે સ્પીડે ફરે એ સ્પીડે ફરે, પણ દરેક ક્ષણે એની દિશા બદલાય છે. દિશા બદલાય એટલે વેગ બદલાયો કહેવાય. અને એક સરખો બદલાય છે એવું ના કહેવાય. કેમ? કારણ કે કોઈ ક્ષણે ઉત્તરમાં હોય, કોઈ ક્ષણે દક્ષિણમાં હોય, કોઈ ક્ષણે પૂર્વમાં હોય, કોઈ ક્ષણે પશ્ચિમમાં હોય. દરેક ક્ષણે વેગ બદલાય છે. એટલે જે વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય નહીં. તે અસમાન પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને એ જો પદાર્થ સુરેખ પથ પર ટ્રાફિક વાળા રસ્તામાં ગતિ કરતો હોય, એટલે કે પહેલા સ્પીડમાં જાય છે, પછી બ્રેક મારે, ઊભો રહી જાય, પાછો ગતિ શરૂ કરે, પાછો સ્પીડમાં જાય, પાછો ઘટાડો થાય, એટલે એના સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર અલગ અલગ થાય.
આથી એ પદાર્થ અસમાન પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. તે પદાર્થ અસમાન પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે ટ્રાફિક વાળા રસ્તા પર થતી વાહનની ગતિ. બીજું ઉદાહરણ હું લખીશ વર્તુળમય ગતિ. આમાં પ્રવેગ બદલાયા જ કરે કારણ કે દરેક ક્ષણે એની દિશા બદલાય છે. ચલો મિત્રો એના પછીનો દાખલો છે એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિમી પ્રતિ કલાકથી ઘટીને 60 કિમી પ્રતિ કલાક થાય છે તો બસનો પ્રવેગ શોધો. એક બસની ગતિ એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિમી પ્રતિ કલાકથી ઘટીને 60 કિમી પ્રતિ કલાક થાય છે. 80 કિમી પ્રતિ કલાકથી ઘટીને 60 કિમી પ્રતિ કલાક થાય છે. પ્રવેગ શોધો. જો મિત્રો મેં તમને ગઈકાલે જે ભણાવ્યું હતું આગલા લેક્ચરમાં એમાં તમને કહ્યું હતું પ્રવેગના દાખલા માટેની નોંધ. હવે પહેલી વસ્તુ એ લખી હતી આપણે કે પ્રવેગના દાખલામાં જે ઝડપ આપી હોય, વેગ આપ્યો હોય, સ્પીડ આપી હોય એ મીટર પ્રતિ સેકન્ડમાં જ લેવાની અને સમય સેકન્ડમાં જ લેવાનો. ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. એક બસની ગતિ 5 સેકન્ડમાં એટલે સમય આપી દીધો સમયથી 5 સેકન્ડ. એ પછી આપ્યું આપણને વેગ 80 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક થાય છે. પહેલો વેગ આપ્યો હોય પ્રારંભિક ઝડપ અથવા પ્રારંભિક વેગ કહેવાય. જે બીજો વેગ આપ્યો હોય તે અંતિમ વેગ અથવા અંતિમ ઝડપ કહેવાય. એટલે અહીંયા લખીશું પ્રારંભિક વેગ u 80 કિમી પ્રતિ કલાક. આ ના ચાલે કિમી પ્રતિ કલાક એટલે આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 1000 વડે ગુણવાનું, 3600 વડે ભાગવાનું. બે મીંડા ઉડી ગયા. 10 88 4 વડે 20 ચોક 80 9 ચોક 36. જવાબ આવ્યો 200/9 મીટર પ્રતિ સેકન્ડ. એવી રીતે અંતિમ વેગ શોધી નાખીએ. અંતિમ વેગ v બરાબર 60 કિમી પ્રતિ કલાક. 60 ગુણ્યા 1000 છેદમાં 3600. 10 છંગ 60 છાયો 36. 3 દુ 6 5 દુ 10. જવાબ આવ્યો 50/3 મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગ થયો. હવે આપણે પ્રવેગ શોધીશું. પ્રવેગનું સૂત્ર યાદ છે આપણને. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. માટે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. a બરાબર v - u/t 50 ઓછા 200/9/5. આનો લસા કાઢીએ 3 અને 9 નું. લસા આવે 9 અને આ 9 નીચે આવી જશે 5 ની હોય. અહીં 9 લાવવા માટે અને 3 વડે અને 3 વડે ગુણવું પડે એટલે 50 × 150. અને આના છેદમાં તો 9 હતું એટલે 200. જવાબ આવ્યો -50/9 ગુણ્યા 5. જવાબ આવ્યો a બરાબર -10/9. -9 એકા 9 1.1 લખ્યું હતું ચોપડીમાં મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ એનો પ્રવેગ થયો. વેગમાં અહીંયા ઘટાડો થયો એટલે પ્રવેગનું મૂલ્ય
ઋણ મળે છે મિત્રો. એકવાર જોઈ લો પછી ફોટો પાડી લઈએ આપણે. ચલો મિત્રો, હવે આગળ આપણે નવો દાખલો લઈએ. એના પછીનો ધ્યાનિયા નવો પ્રશ્ન લખું છું. હવે હું આપણે આ દાખલો થઈ ગયો તો હવે આગળ એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે અને અચળ પ્રવેગથી ગતિ કરી 10 મિનિટમાં 40 કિમી પ્રતિ કલાકનો ઝડપ પ્રાપ્ત કરે છે. એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી 10 મિનિટમાં 40 કિમી પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે, ઝડપ પ્રાપ્ત કરે છે. તો પ્રવેગ શોધો. ચલો મિત્રો, અહીંયા શું આપ્યું છે આપણને? અહીંયા આપણને એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી 10 મિનિટમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે. આ h લખજો, કલાક. ચલો, આ વાક્ય બહુ અગત્યનું છે. આપણે પ્રવેગ શોધવો હોય તો આપણી પાસે બે વેગ તો હોવા જ જોઈએ, એક પ્રારંભિક વેગ ને એક અંતિમ વેગ. તો અહીંયા એક વાક્ય આપ્યું છે, રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે. ગતિનો પ્રારંભ કરે છે અને એમાં કોઈ વેગ નથી આપ્યો, એટલે ગતિ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. એટલે કે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. જ્યારે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરતો હોય ત્યારે મેં તમને આગલા લેક્ચરમાં લખાવ્યું હતું, માટે
પ્રારંભિક વેગ u 0 મીટર પ્રતિ સેકન્ડ લેવાય અથવા થાય. જે પ્રારંભિક વેગ હતો 0 મીટર પ્રતિ સેકન્ડ થયો. કારણ કે એવું કીધું ગતિની શરૂઆત રેલવે સ્ટેશન થી કરે છે એ વખતે એની સ્થિતિ સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ લીધો. 10 મિનિટમાં સમય t 10 મિનિટની વાત કરે છે. આપણે એને સેકન્ડમાં ફેરવી નાખીએ. 1 મિનિટ ને 60 સેકન્ડ, 10 મિનિટ એટલે 10 ગુણ્યા 60, 600 સેકન્ડ નો સમય થયો. આપણે કીધેલું છે કે સમય પણ સેકન્ડમાં હોવો જોઈએ. હવે વેગ છે અંતિમ વેગ એટલે કે પ્રાપ્ત કરે છે વેગ v બરાબર 40 કિમી પ્રતિ કલાક. અંતિમ વેગ v 40 કિમી પ્રતિ કલાક છે. 40 કિમી પ્રતિ કલાક ના ચાલે એટલે આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડે. એટલે 40 ગુણ્યા 1000 છેદમાં 3600 એટલે એને મીટરમાં ફેરવવા 1000 વડે ગુણવાનું, સેકન્ડમાં ફેરવવા 3600 એટલે ભાગવાનું મીટર પ્રતિ સેકન્ડ. આ બે મિનિટ ઉડી ગયા. 10 ચોક 40, 9 ચોક 36. જવાબ આવ્યો v બરાબર 100/9 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. માટે a બરાબર v - u/t અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. માટે a બરાબર v - u/t માંથી દઈએ. એ હતો 100/9 -0/600. 100/9 ગુણ્યા 600 ના છેદમાં 54 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગનું મૂલ્ય થશે ટ્રેનનું. એટલે આપણો જવાબ આવ્યો 1/54 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો મિત્રો, હવે નવો ટોપિક શરૂ કરું. એના માટે આપણે ચોપડીનો ઉપયોગ પછી કરીશું. પહેલા આપણે એક ઉદાહરણ લઈએ. અંતર વિરુદ્ધ, અને વિરુદ્ધ શબ્દ બોલાય સમયના આલેખ. નોંધ, સમય x અક્ષ પર લેવાનો. અંતર વિરુદ્ધ સમય કીધો હોય જે પહેલું હોય એને y અક્ષ પર લેવાનું, જે બીજું હોય એને x અક્ષ પર લેવાનું. એટલે અંતર y અક્ષ પર લેવું, સમય x અક્ષ પર લેવો. અહીં એક રકમ લખું છું. આ જો સમજણ પડશે તો આપણને અંતર વિરુદ્ધ સમયના આલેખનો ફાયદો થશે સમજવાનો. ભારતી અને સોનલ, આ જૂના કોર્સની ચોપડીમાં આ ઉદાહરણ હતું જે ગાઈડમાં આપેલું છે. ગાઈડમાં જે લાલ કલરથી આપ્યું હોય નોર્મલી એ તમારે હાલ ચોપડીમાં નહીં હોય, એ જૂના કોર્સનું હોય. અને આ સારું છે એટલે આપણે લખીએ છીએ સમય, આપેલું અંતર, આપેલું અંતર. આ લખ્યા પછી હું એનો આલેખ દોરીશ અને પછી અંતર વિશે કામનો પરીક્ષાર્થી જવાબ છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ એ છે. 7 વાગે, 7:10, 7:20, 7:30, 7:40. 0
ડેશ કિલોમીટર કિલોમીટર 3 કિલોમીટર 4.5 કિલોમીટર 6 કિલોમીટર ડેશ 0 કિલોમીટર 3 કિલોમીટર 6 કિલોમીટર ડેશ બહુ સરસ દાખલો મજા આવશે તમને તો આલેખ દોરો અને પ્રશ્નના જવાબ આવા છે કોની ઝડપ વધારે ટૂંકમાં કોઈ પ્રશ્ન બીજો પ્રશ્ન બંને કયા સમયે કયા રસ્તે એકબીજાને મળશે અને ત્રીજો પ્રશ્ન કોણ પહેલા શાળાએ પહોંચશે કોણ બંને શાળાએ જવા નીકળે ઘરેથી હું રકમ આખી વાંચી દઉં છું કારણ કે અહીંયા આખી રકમ લખાવી હતી ભારતી અને સોનલ 6 કિલોમીટર દૂર આવેલી શાળાએ પોતપોતાની સાયકલ લઈને નિયમિત ગતિએ જાય છે ભારતી સવારે 7 વાગે જ્યારે સોનલ 7:10 વાગે શાળાએ જવા નીકળે છે બંને એક જ રસ્તા પર થઈને જાય છે તેમણે કાપેલા અંતર વિશેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે તો એનો આલેખ દોરો બંનેમાંથી કોની ઝડપ વધારે બંને કયા સમયે ઘરેથી કેટલા અંતરે એકબીજાને મળશે અને બંનેમાંથી કોણ પહેલું શાળાએ પહોંચે છે ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે આલેખ દોરવાનું આલેખનું ચેપ્ટર ચાલી ગયું છે આપણે જે ફાયદો છે અહીંયા અંતર y અક્ષ પર લેવાનું અંતર કેટલું કાપે છે મેક્સિમમ 6 કિલોમીટર 1 2 3 4 5 6 ખરેખર આમાં તમને એ ખબર કેવી પડે કે સમય હંમેશા છે ને સમય x અક્ષ પર લેવાય કારણ કે સ્વતંત્ર રાશિ છે એ કોઈની પર ડિપેન્ડન્ટ ના હોય સમય બીજી બધી રાશિઓ સમય પર ડિપેન્ડન્ટ હોય એટલે બીજી બધી રાશિઓ પરતંત્ર રાશિ કહેવાય પરતંત્ર રાશિ જે હોય એ y અક્ષ પર લેવાય અને જે સ્વતંત્ર રાશિ છે એ x અક્ષ પર લેવાય એટલે જે આ જે છે સમય એ સ્વતંત્ર રાશિ છે એટલે એને આપણે x અક્ષ પર લઈશું અંતર લખ્યું કિલોમીટર દાખલો નથી ગણતા આપણે એટલે મીટર પ્રતિ સેકન્ડ કે મીટર કે સેકન્ડ હોવું જરૂરી નથી સમય 7 વાગ્યાથી શરૂ કરીએ જ આપણે 7 7:10 7:20 7:30 ચલો સ્ટાર્ટ કરીએ આપણે આલેખ દોરવાનું બહુ મજા આવશે ધ્યાન રાખજો લાલ પેન હોય તો લાલ પેન થી દોરીએ આપણે બંનેની લાલ ને લીલી ચલો સ્ટાર્ટ કરીએ ભારતી 7 વાગે 0 કિલોમીટર ભારતી માટે લાલ પેન નો ઉપયોગ કરીએ 7:10 1.5 કિલોમીટર 1 ને 2 ની વચ્ચે પછી 7:20 3 કિલોમીટર 7:30 4.5 કિલોમીટર અને 7:40 6 કિલોમીટર એટલે શાળાએ પહોંચી શાળાથી ભારતીનું ઘર અને ભારતી નો આલેખ મેં દોરી નાખ્યો એની લાઈન ચલો હવે સોનલની વાત કરીએ મિત્રો સોનલનું શું હતું 7 વાગે તો હજી ઊંઘે છે એટલે કે ટૂંકમાં હજી બહાર નીકળી નથી ભારતી 7 વાગે નીકળી જાય ચલ ભારતી હવે સોનલ 7:10 0 કિલોમીટર
એટલે 7:10 હજી ઘરમાં જ છે પાર્કિંગમાં, એટલે અહીંયા પછી 7:20 3 કિલોમીટર, 7:20 3 કિલોમીટર, પછી 7:30 6 કિલોમીટર, 7:30 6 ચલો એનો આલેખ દોરી નાખીએ આપણે. ચલો ચલો મિત્રો, આ છે સોનલ. ચલો ધ્યાન શું કહેવા માંગે છે સમજો બરાબર. મેં આલેખ આખો દોરી નાખ્યો. હવે એનો જવાબ આપું છું. એનો ફરી એકવાર રકમ સમજાવી દઉં છું. ભારતી સોનલ પોતાના ઘરેથી સ્કૂલે જવાનું છે. પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે નીકળે. ભારતી 7 વાગે નીકળે, પાર્કિંગમાં છે એને ઘરની, એટલે 0 કિલોમીટર બતાવ્યું છે. સોનલ એના ઘરેથી 7:10 નીકળે, 0 કિલોમીટર પર. પછી બંને શાળાએ 6 કિલોમીટર અંતરે પહોંચી જાય, 6 કિલોમીટર અંતરે, એટલે કે ભારતી 6 કિલોમીટરે એની શાળાએ 7:40 પહોંચે અને સોનલ 7:30 વાગે 6 કિલોમીટર અંતર કાપીને પહોંચી જાય. મિત્રો હવે ધ્યાન આપણને જે પ્રશ્ન પૂછેલો, તમે મને કહો કોની ઝડપ વધારે, સોનલની કે ભારતીની? તમે વિચારી શકો છો કે ભારતી બેન 7 વાગે નીકળ્યા ઘર સ્કૂલે જવા સાયકલ લઈને, અને સોનલ બેન 7:10 નીકળ્યા. બંને 6 કિલોમીટર કાપીને સોનલ બેન 7:30 પહોંચે છે અને ભારતી બેન 7:40 પહોંચે છે. એનો મતલબ શું થયો કે સોનલ 7:30 પહોંચી સ્કૂલે અને ભારતી 7:40 પહોંચી. ભારતી વહેલી નીકળી હતી 7 વાગે, તો એને સ્કૂલે પહોંચતા 40 મિનિટનો સમય લાગ્યો, અને સોનલ 7:10 ઘરેથી નીકળી અને 7:30 પહોંચી, 20 મિનિટમાં ઘરેથી પહોંચી ગઈ. એટલે એનો જવાબ આપણે આ રીતે આપી શકીએ પહેલો કે સોનલની ઝડપ વધારે છે. બીજું, બંને કયા સમયે કયા રસ્તે એકબીજાને મળશે? મિત્રો આલેખ પરથી તમે કહી શકો જ્યાં બંને રંગ ભેગા થયા, ક્યાં ભેગા થયા? આ બિંદુ. એટલે આ બિંદુ એવું છે કે જેનો સમય 7:20 છે અને અંતર કાપ્યું 3 કિલોમીટર, એવું લખી શકીએ બંને 7:20 વાગ્યે 3 કિલોમીટર અંતરે ભેગા થાય છે. રસ્તામાં ભેગા થાય, સ્કૂલે તો ભેગા થાય જ, પણ રસ્તામાં ક્યાં ભેગા થાય એની વાત છે. રસ્તામાં ભેગા થાય છે. કોણ પહેલા શાળાએ પહોંચે છે? તો સોનલ 7:30 વાગે પહોંચે, દેખાય જાય, અને ભારતી 7:40 પહોંચે, એટલે કે સોનલ શાળાએ પહેલા પહોંચે છે. અમારે તમને ભણાવવાનું આ ચોપડી નથી, છતાં પણ કેમ તમને ભણાય? કારણ કે આપણો જે મોસ્ટ એમપી સવાલ છે 2 માર્ક, અંતર્વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો શું છે? અંતર્વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો હું અહીંયા લખીશ કે આના પરથી હું બોલતો જઈશ, લખતો જઈશ, તમને ખબર પડે કે આ શું કહેવા માંગે છે. જુઓ મિત્રો, ફોટો પાડ્યો,
અડધો પડે. ચલો આનો અડધો ફોટો પાડો દાખલાનો, કારણ કે આની જોડે પેલું આપણે લેવું પડશે જોડે. આટલો ભાગ ભૂસી નાખું છું. મોસ્ટ આઈએમપી સવાલ, અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. ચલો એના ઉપયોગો જણાવવાના છે. બહુ મજાનું છે. સ્ટાર્ટ કરું છું. પહેલું, અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિનો પ્રકાર નક્કી થઈ શકે છે. ગતિનો પ્રકાર નક્કી થઈ શકે છે. જો બહુ મજા આવશે. અહીંયા હું નાનું નાનું દોરું તમને સમજણ પડે એટલે. આ અંતર છે અને આ સમય. જો આલેખ આવો હોય, આ પહેલી આકૃતિ, તો સમજો 7 વાગે અહીંયા 7 વાગે 10 કિલોમીટર પર છે. 7:10 10 કિલોમીટર, 7:15 10 કિલોમીટર, 7:20 10 કિલોમીટર. એનો મતલબ એમ કે સમય બદલાય છે પણ અંતર બદલાતું નથી. એટલે આવી ગતિ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. આવો આલેખ દોરું. જેમ જેમ સમય જાય છે તેમ તેમ અંતર પણ એક સરખા પ્રમાણમાં વધે છે. એટલે આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. જેમ જેમ સમય વધે એમ અંતર વધ્યું, પાછું અંતર ઘટે, પાછું વધે, ઘટે, વધે. એટલે આવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. અને એને આમ પણ કરી શકાય. અચળ પ્રવેગી ગતિ પણ કરવી હોય તો થઈ શકે છે, અથવા આમ પણ કહેવાય. ચોથી આકૃતિ પર લઈ લીધું. આવું એટલે આમાં કેવું થાય, સતત અંતરમાં વધારો થતો જાય સમય વધે એમ. પહેલા આટલું અંતર કાપ્યું, પછી આમ કાપ્યું, એમ કરતા સતત વધારો થાય. એટલે આ અનિયમિત પરંતુ પ્રવેગી ગતિ કહેવાય. આ બધું ચોપડીમાં બધું ના આપ્યું હોય, આપણે આપણી રીતે લખ્યું હોય. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી કોઈ પણ સમયે પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. કોઈ પણ સમયે પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. આલેખ પરથી જો તમને આલેખ પરથી એમ પૂછ, ચલો 7 ને 10 ભારતીબેન ક્યાં હતા? તો તમે તરત જ એમ કહેશો હા ભારતીબેન આ રહ્યા. 7 10 2 કિલોમીટર પર હતા, સોરી 1.5 કિલોમીટર પર હતા. દેખાય છે. કોઈ એમ કહેશે કે 7:30 વાગે સોનલબેન ક્યાં હતા? તો 7:30 વાગે સોનલબેન 6 કિલોમીટરે હતા, એટલે કે શાળાએ હતા. મિત્રો, એટલે કોઈ પણ સમયે પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. અને એનું ઊંધું, કોઈ પણ સ્થાને પદાર્થ કયા સમયે હશે તે જાણી શકાય છે. કોઈ એમ તમને પ્રશ્ન પૂછે કે 3 કિલોમીટર અંતરે ભારતીબેન કેટલા વાગે પહોંચ્યા? તો 3 કિલોમીટર અંતરે ભારતીબેન 7:20 પહોંચ્યા. કોઈ એમ પ્રશ્ન પૂછે 3 કિલોમીટર અંતરે સોનલબેન કેટલા વાગે પહોંચ્યા હતા? તો 3 કિલોમીટર અંતરે સોનલબેન 7:20 પહોંચ્યા હતા. કોઈ એમ કે સોનલબેન કેટલા વાગે શાળાએ પહોંચ્યા? સોનલબેન 6 કિલોમીટર અંતર 7:20 કાપી લીધું, એટલે 7:30 વાગે શાળાએ પહોંચ્યા. કોઈ એમ પૂછે ભારતીબેન કેટલા વાગે શાળાએ પહોંચ્યા? તો ભારતીબેન 7:40 પહોંચ્યા. એટલે કોઈ પણ સ્થાને પદાર્થ કયા સમયે હશે તેની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. બીજું, ગતિ કરતા
બે પદાર્થોની ગતિની સરખામણી કરી શકાય. મિત્રો અહીંયા સરખામણી થઈ ગઈ કે આ શાળા 6 કિલોમીટર અંતરે છે, તો 6 કિલોમીટર અંતરે શાળા, અહીંયા આ શાળા છે, તો આ શાળા એ સૌથી પહેલા શાળા સાથે આ સોનલબેન પહોંચ્યા, 7:40 ભારતીબેન પહોંચ્યા. એનો મતલબ એમ કે સોનલબેનની સ્પીડ વધારે છે, ભારતીબેનની સ્પીડ ઓછી છે. એટલે ગતિ કરતા બે પદાર્થોની ગતિની સરખામણી કરી શકાય છે. અને બહુ અગત્યનો મુદ્દો, આલેખનો ઢાળ શોધી ગતિ કરતા પદાર્થની ઝડપ શોધી શકાય. બહુ સરસ. એના માટે આપણે આ આલેખનો ઉપયોગ કરીશું. જોજો, બહુ મજા આવશે તમને. આલેખ પરના કોઈ પણ બે બિંદુ પસંદ કરીએ આપણે, કોઈ પણ, પછી ભારતીબેનના બે બિંદુ પસંદ કરો કે પછી સોનલબેનના. મિત્રો આપણે ભારતીબેનના અહીંયા જગ્યા છે, નામના બિંદુ પસંદ કરીએ, એક આ બિંદુ અને એક આ બિંદુ, અને નામ આપી દઉં છું A અને નામ આપું છું B. તો આ બે બિંદુને કાટકોણ ત્રિકોણ બનાવવાનો આ રીતે, અને માપો અને માપો અને માપો AC. તો આ B ના યામ શું હતા? 4.5 અને આ A ના યામ શું હતા? 6. એટલે આટલું માપ કેટલું થાય AC? તો કે આના જેટલું થાય. એટલે કે 6 - 4.5 એટલે કે 1.5. એટલે AC નું માપ ઝડપ બરાબર ઢાળ બરાબર આકૃતિ, બાજુની આકૃતિની વાત કરીએ તો ઢાળ તમારા માટે નવો શબ્દ છે. તમારે ઢાળ શોધવું હોય તો કોઈ પણ બે બિંદુ આલેખના પસંદ કરવાના, એક જ રેખા પરના. તમે આ A અને B બિંદુ બે પસંદ કર્યા, પછી એનો કાટકોણ ત્રિકોણ દોરવાનો આ રીતે, એમાં આ AC માપવાનું અને આ BC માપવાનું. મપાઈની ફૂટ પડતી, એનું માપ છે અહીંયા. A એટલે 6 છે અને આ બિંદુ B એટલે 4.5 છે. તો 6 થી 4.5 એટલે આ થયું 1.5 કિલોમીટર. અને નીચે BC, તો B એટલે 7.5 મિનિટ હતી અને C એટલે 7:40 મિનિટ હતી, એટલે આ થશે 10 મિનિટ. આપણો જવાબ આવે 1.5 ભાગ્યા 10 કિમી પ્રતિ મિનિટ, એટલે કે 0.15 કિમી પ્રતિ મિનિટ એ એની ઝડપ થશે. કેવી રીતે ઝડપ થશે? તો આ શું હતું? AC એ આનું માપ હતું, આ 6 અને આ 4.5, આનો ડિફરન્સ. આ શું હતું? આ y અક્ષ પર અંતર, એટલે ઉપર થયું અંતર અને નીચે આનો ડિફરન્સ છે. આ B એટલે 7:30, C એટલે 7:40, ડિફરન્સ 10 મિનિટ. આ સમય થયો, તો આ સમય નીચે આવ્યો એટલે અંતર ભાગ્યા સમય થયો, એટલે કે આને એની શું કહેવાય? ઝડપ કહેવાય. એવી રીતે તમે કોઈ પણ બીજા બિંદુ પણ લઈ શકો. ચલો, એટલે આ જે મેં ઝડપ શોધી એ કોની શોધી? ભારતીની ઝડપ શોધી. કોઈ એમ કહે કે સોનલની ઝડપ શોધો, તો સોનલ માટે હું આ બે બિંદુ પસંદ કરું, એક આ અને એક આ. તો એના માટે હું આમથી આમ મારે દોરવું પડે, અહીંયા રફલી દોરું છું. ધ્યાન અહીંયા આ A XY નામ હતું, XY. આ હતું 6, આ હતું 3, આ હતું 7:20 અને આ છે 7:30. અને અહીંયા લખું Z. તો મિત્રો આ XZ છે, એનું માપ થશે 6 - 3 એટલે 3. અને આ YZ છે, એનું માપ થશે 10 મિનિટ. એટલે અહીંયા હું ફરીથી બતાવું છું, આ જે ઝડપ શોધી એ ભારતીની. હવે આપણે સોનલની શોધીએ, તો ઢાળ બરાબર XZ ભાગ્યા YZ. ને આ બે બિંદુ પસંદ લીધા છે, એનો આ 6 અને આ 3, એટલે x6 પછી આ જે હતું એ 3, એ આ રીતે y નો આ જે અહીંયા જે છે, અહીંયા xy ની જગ્યાએ PQ નામ આપો, કારણ કે xy નામ અહીંયા આપેલા છે અક્ષના. એટલે આ PQ નું માપ થશે આટલું, 6 થી 3 એટલે 3. અને QR નું માપ થશે આટલું,
7:20 થી 7:30 10 મિનિટ એટલે આની ઝડપ થઈ 0.3 કિમી પ્રતિ મિનિટ. આ સોનલની ઝડપ. હવે તમને ખબર પડે કે જુઓ સોનલ 0.3 કિમી પ્રતિ મિનિટની સ્પીડથી ગતિ કરે છે અને ભારતી એ 0.15 કિમી પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરે છે. એટલે કે સોનલની સ્પીડ ભારતીની સ્પીડ કરતા બમણી થઈ ગઈ. મિત્રો ઢાળ શું છે ખબર પડી. 11 સાયન્સ નો ટોપિક છે ઢાળ. એટલે તમારે અત્યારે કશું આવતું નહીં પણ સમજવું જરૂરી છે. ઢાળ એટલે શું મેં તમને કીધું ફરી એકવાર કે આલેખ જે કોઈ પણ એક સુરેખા પસંદ કરવાની એના બે બિંદુ પસંદ કરવાના. એ બે બિંદુનો બંને y યામનો તફાવત અને બંને x યામનો તફાવત એ આપણો ઢાળની વેલ્યુ થાય. આ ભાગ્યા આ કરો એટલે જે જવાબ આવે ઢાળ કહેવાય. આ એટલે અંતર ને આ એટલે સમય, કારણ કે y અક્ષ અંતર અને x અક્ષ સમય છે. મિત્રો ખબર પડી હશે આજનું બોર્ડ હોમવર્કમાં 2 વાર બધા બોર્ડ લખવાના, બીજું કઈ જ નહીં. અને કાલનો દિવસ, કાલે સમય, ટ્યુશનનો સમય, કાલે મંગળવારે 11 થી 12 સાયન્સ, 12 થી 1 એસએસ છે. ધ્યાનથી કાલનો દિવસ, પછી બુધવાર રજા આપવાનું છું તમને કારણ કે તમારે એક્ઝામ છે સ્કૂલમાં. એટલે 11 થી 12 સાયન્સ, 12 થી 1 એસએસ છે મિત્રો. એટલે ધ્યાન રાખજો. જેને 11 થી 12 ના ફાવે એને વિડિયો કાલનો દિવસ જોઈ લેવાનો અને 12 થી 1 એસએસ નો લેક્ચર રહેશે અને ઘરકામ 2 વાર કરવાનું. આ બહુ સરસ સમજાવ્યું છે ઢાળનું ને એનું. છતાં પણ આવતા લેક્ચરમાં એકવાર ફરીથી લઈશું ઢાળ કોને કહેવાય એનો એક પોર્શન ખાલી 5 મિનિટનો અને પછી નવું ભણાવવાનું ચાલુ કરીશું. હોમવર્ક બધાએ 2 વાર કરવાનું ઈમાનદારીથી અને હોમવર્ક ડનનો મેસેજ પણ કરવાનો. કાલે 11 વાગે મળીશું. 11 થી 12 સાયન્સ, 12 થી 1 એસએસ. આવજો.